સુરતમાં ઓલપાડના કરમલા ગામે કાળા તલમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા ગણેશ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। દર વર્ષે ગણેશ ભક્તો પર્યાવરણ બચાવોની અલગ અલગ થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે। ત્યારે દૂર દૂરથી ગણેશ ભક્તો ઇકો ફ્રેન્ડલી શ્રીજીના દર્શનાર્થે આવી પહોંચ્યા છે। કરમલા ગામના મધુરમ વિલા સોસાયટીમાં રહેતા કલ્પેશ વ્યાસની ચાલુ વર્ષે કાળા તલમાંથી 4 ફૂટ ઊંચી અને 15 કિલો વજનની ઇકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિ બનાવવામાં 5 દિવસનો સમય લાગ્યો હતો। આ વખતે અમે કાળા તલમાંથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી છે અને લોકો પીઓપીના ગણપતિની સ્થાપના કરે છે, જેના લીધે પ્રદૂષણ ફેલાય છે અને પાણીમાં પધરાવાથી પાણીમાં રહેતા જીવજંતુઓને પણ નુકસાન થાય છે। અમે આ લોકો આ ગણપતિની સ્થાપના એના માટે કરીએ છીએ કે આ પાણીમાં પધરાવાથી આમાં કોઈ નુકસાન થતું નથી અને જીવજંતુઓને આમાંથી ખોરાક મળી રહી છે અને લોકો આ બાજુ વળે અને ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરે